ભાઈ તેને ડીપી નામ તારવા નહીં શકા તેને સોડિયમ ધાતુ છે કે ધાતુ 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 છે એ નક્કી કરવા માટેની પ્રોસેસ ખબર એની બાયતન કક્ષામાં જો +1 +2 +3 આવતું હોય તો એ બધા ધાતુ કહેવાશે બરાબર અને 5 6 7 આવતું હોય તો બધા અધાતુ કહેવાશે બરાબર હવે સોડિયમનો પરમાણુ ક્રમાંક કયો થાય સોડિયમનો પરમાણુ ક્રમાંક કયો થાય એની જે કક્ષા હોય એનો મતલબ કે આ એક ઇલેક્ટ્રોન શું કરવાનું એને પ્લસ આવે એટલે ગુમાવે તો એને પ્લસ બરાબર તો એક ઇલેક્ટ્રોન એ શું કરશે તો આ ધાતુ છે પણ ધાતુના ગુણધર્મ એવા હતા કે બધી ધાતુ કેવી હોય મજબૂત હોય બરાબર એને ટીકી શકાય સખત હોય પણ આ સોડિયમ ધાતુ આપણી પાસે એવી છે કે જે અપવાદ છે સોડિયમ અને બીજી આવે પોટેશિયમ આ બંને ધાતુ એવી કે જેને આપણે ચપ્પા વડે કાપી શકીએ બરાબર એને આપણે કાપી શકીએ તો આપણી જોડે આ સોડિયમ ધાતુ હવે સોડિયમ ધાતુને હંમેશા કેરોસીનમાં રાખવામાં આવે તમારે બધું આ ભણવામાં આવી ગયું બરાબર કશું આપણે નવું એ કહેતા નહીં બધું ભણવામાં આવી ગયું કદાચ એક લીટી કદાચ થોડી ભૂલી ગયા તો આ સોડિયમ ધાતુ આપણી જોડે છે કે જેને કેરોસીનમાં રાખીએ હવે સોડિયમનો એક એવો ગુણધર્મ હોય એનો એવો ગુણધર્મ કે જો એને હવામાં રાખીએ તો સળગી જાય એટલા માટે આપણે એને શેમાં રાખવી પડે કેરોસીન એવી એક બીજું ધાતુ છે સલ્ફર સલ્ફરને પાણીમાં રાખવી પડે જો સલ્ફરને તમે હવામાં રાખો તો એ ધરાતું પડે સળગી જાય જે તમારી પેલી પેટી હોય માચીસ એ પેટીની ઉપર જે લાલ જે હોય ને એ સલ્ફર છે લાલ હોય કાળો હોય અલગ અલગ કલર જોવા મળે સલ્ફર લાલ સલ્ફર કાળો સલ્ફર પીળો સલ્ફર બરાબર અત્યારે દિવાળીમાં તો પેલી લીલી કલરની પણ આવી ગઈ બરાબર ઘણા લોકો પેલા બીડી બોમ્બ ને બધું ફોડ્યું હશે એ બધામાં સલ્ફર જ હોય બરાબર પછી જે પેલા ભીન ભડાકા આવે ને પેલા પોપો આવે એ બધામાં જે આપણે દેશી ભાષામાં ગંજરા કહીએ પણ હકીકતમાં સલ્ફર આપણે પાછા સોડિયમ તરફ આવીએ આ સોડિયમ એક ધાતુ કે જે ઊંચી ધાતુ કે જેને આપણે ચપ્પા વડે કાપી શકીએ અને એને શેમાં રાખવામાં આવે કેરોસીન હવે જો આ જે છે ને અને તમે જો પાણીમાં નાખો સોડિયમ તો બહુ જોરદાર ધરાકો એટલે આપણે પાણીમાં નાખીએ ચેક કરો હવે તમને પ્રશ્ન થાય કે સાહેબ આ સોડિયમ હાથમાં પકડી કે હું ચેક કરું સોડિયમ તો હવામાં સળગતો પણ એટલા માટે નહીં સળગતી કારણ કે આની અંદર ઓલરેડી કેરોસીન હતું એટલે આની અંદર કેરોસીન ઓગળી ગયું એટલા માટે હાથમાં પકડી તો સળગતી નથી બાકી સાહેબને બહુ બીક લાગે વળગી જાય પાણી નાખજો સળગતી હવે પાણી નાખીએ બરાબર આપણે બધા બળી જાઓ અરે વાળી બધું છે